હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ। આજે ધર્મ ઉપયોગી વાતમાં સરસ મજાની વાત વિશે આપણે માહિતી મેળવીશું। શિવાંશ થોડો નટખટ છે, એને મસ્તી સૂઝે, થોડો મોટો થયો છે, તો પ્લીઝ શિવાંશનો અવાજ થોડો સ્કીપ કરશો। હવે વાત આપણે મેઇન મુદ્દા પર આપણે આવીશું। જો તમારે લોકોને તમારા નસીબ આડેનું પાંદડું હટાવવું હોય, તમારે તમારા ગુરુને બળવાન કરવો છે, તમારે માતા લક્ષ્મીની કૃપા કરવી છે, તો ભાગ્યની પૂજા કરવાની છે। આ નાનકડો એવો પ્રયોગ તમારા માટે બેસ્ટ રહેશે। આ તમે જોઈ શકો છો, આપણે આપણા નસીબની પૂજા, યસ રાઈટ। હવે અહીંયા તમારે સૌથી પહેલાં તમારા નસીબની પૂજા કરવાની છે। હા બેટા, બહારના હિંચકે બેસું? ઓકે ચલો। હવે હું એડિટિંગ બિલકુલ નથી કરતી, અમારા મા દીકરાનો વચ્ચે વચ્ચે વાર્તાલાપ છે, એ તમે સાંભળજો। હવે અહીંયા મારો હાથ છે, બંને હાથમાં આજે મધ્ય ભાગમાં ત્રિકોણ હોય છે, એ આપણું નસીબ હોય છે। ત્યાં રોજ નિયમિત રીતે 11 દિવસ સુધી કંકુ વડે ચાંદલો કરવાનો। અહીંયા તો આપણે ચાંદલો કરીએ જ છીએ, પરંતુ આપણા હથેળીમાં પણ આપણું ભવિષ્ય હોય છે, આપણી હથેળીમાં પણ આપણું નસીબ હોય છે, અને આપણે બધા સાથે હાથ મિલાવતા હોય છે। તો બીજાના ગ્રહદોષની પણ આપણને અસર થતી હોય, એટલા માટે જ આપણી જૂની પરંપરા હાથ જોડીને અભિવાદન સ્વાગત કરવું, બીજાનો હાથ ક્યારેય મિલાવવા ન જોઈએ। તો અહીંયા જે ભાગ હોય છે, આ મધ્ય ભાગમાં હથેળીમાં નિયમિત રીતે કંકુથી ચાંદલો કરવો। આ એક ટેવ પાડી દેશો, કપાળમાં તો તિલક કરવાનું જ છે, સાથે આપણા હાથમાં પણ તિલક કરવાનું છે। તમારા પર કુળદેવીની કૃપા થશે, માતાજીના આશીર્વાદ મળશે, નસીબ આડેનું પાંદડું છે એ હટી જશે, અને તમારા જીવનમાં સુખ શાંતિ આવશે। આ જ પ્રયોગ કરવાનો છે। આ જ પ્રયોગથી તમારા ગ્રહો બળવાન પણ થશે। તો ખરેખર નાનકડી વાત પસંદ આવી હોય તો લાઈક અવશ્ય કરશો।